ભારત દેશમાં અને ગુજરાતમાં અરાજકતા ફેલાવવાવાળા માણસ આવ્યા છે। ભારત દેશની એકતા માટે ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ભગવાન બિરસા મુંડા હોય, તાત્યા મામા ભીલ હોય, ભારત દેશને એક કર્યા, દરેક સમાજને એક કર્યા। પણ અમુક પાર્ટીઓ છે, કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, જે ટુકડે ટુકડે ગેંગ છે, એને સમર્થન કરી રહી છે। આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે, સમાજમાં વિભાજન થાય, એના માટે પૂરો પ્રયત્ન કરે છે। એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે। જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે, અરાજકતા ફેલાવે, આપણા નવયુવાનો હિંસા પર ઉતરે, એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। અને એ પ્રયાસ આપણા સમાજના માટે, ભારત દેશના માટે, ગુજરાત માટે નહીં, પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે। પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે, રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે। તો આ જેટલા લોકો અરાજકતા ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ। અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીનું ઘર છે, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે। તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે। સાંસદના આક્ષેપથી જો અમારા લોકોનું ભલું થતું હોય તો હું તો એવું ઈચ્છું છું કે સાંસદની ઓફિસે રોજે સવારે જઈને આક્ષેપો ખાવા હું તૈયાર છું, પણ સાંસદના આક્ષેપોથી અહીંના લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવાનું નથી। સાંસદ તો પાર્ટીના બોલતા પોપટ છે અને દરેક વખતે ચૈતર વસાવા કે આનંદભાઈ પટેલ એમને દેખાય છે, અધિકારો માટે આવ્યા છે। એમની સાથે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર જ એમણે જોયું છે, એટલા માટે અમારી સાથે એ લોકો આવ્યા છે, નહીં કે ગેરમાર્ગે દોરાઈને આવ્યા છે।